જય શ્રી કૃષ્ણ, જય અંબે. માતૃશ્રી સ્વર્ગસ્થ હીરાબેન સોમાભાઈ પટેલ પૂજ્ય બા 25/6/2024 મંગળવારના રોજ ઈશ્વર ચરણ જ્યારે થયેલ છે, હર્યો ભર્યો પરિવાર અને પટેલ પરિવારના આંગણે આ હસતું રમતું સમગ્ર પરિવાર ને આશીર્વાદ સહ એમણે સાચવ્યા. જન્મ અને મૃત્યુ એ ઈશ્વરના હાથમાં છે. આપણે કાળા માથાના માનવી તરીકે ઘણી અનેક દિશાઓમાં પ્રગતિ કરી, કંઈ કેટલાય સોપાનો પાર કરી દીધા, પરંતુ જન્મ અને મૃત્યુ આ બે હર હંમેશ ઈશ્વર એની પાસે રાખ્યા છે, એની મરજીથી ચાલે છે. એક નાનું બાળક જ્યારે જન્મ લે છે ત્યારે આવતાની સાથે ઘણું બધું મેળવી લે છે. એ જ્યારે બાળક આવે છે ત્યારે એના હાથની મુઠ્ઠી બંધ હોય છે અને એ મુઠ્ઠીની અંદર જાણે કંઈક લઈને આવ્યો હોય એવો ભાવ પ્રગટ થાય. આવતાની સાથે માતા પિતાનો પ્રેમ, કાકા કાકીનો પ્રેમ, દાદા દાદીનો પ્રેમ ઘણું બધું મેળવી લે છે. બાળક ધીરે ધીરે મોટું થાય, સંસારની અંદર સંસારના નિયમ મુજબ કર્મર્થ થઈને આપણે દરેક કાર્ય કરવાના છે, પણ દરેક કાર્યની સાથે ઈશ્વરની ભક્તિ, ઈશ્વરની સાથેનો સંબંધ અને એકાકાર, એના વગર બધું જ અધૂરું છે. પરિવારના આંગણે જ્યારે પૂજ્ય બાની ખોટ પડી છે ત્યારે આ પરિવાર પર આવી પડેલ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ. ઉપરવાળા એવા આપણા ભગવાનને કહીએ કે હે ઈશ્વર, અમારું રતન ખોવાયું છે, જાણે જેમ સાકર 100 વર્ષે પણ મીઠી લાગે એવા અમારા પૂજ્ય બા હતા. તો આવો આપણા ઈશ્વરને પ્રાર્થના કરીએ કે અમારા જીવાત્માનું આપ જતન કરજો અને એમને સાચું સ્થાન આપજો. આપણે સૌ આજની આ પ્રાર્થના સભાની અંદર ઈશ્વરીય સાથે એકાકાર થઈને એક સ્મૃતિ ચિહ્ન બાને અર્પિત કરીએ, ઈશ્વર સાથે એક સંબંધ સાધીએ અને ખૂબ જ શાંત મને બાને સાચું સ્થાન મળે એવો ભાવ પ્રગટ કરીએ અને પ્રાર્થના કરીએ. करारविन्दे न पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पूटे शयानम् बालमुकुन्दं मनसा स्मरामि. श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव, जिह्वे पिबस्वा मृतमेव देव, गोविंद दामोदर माधवे. सुखावसाने इदमेव सारं, दुःखावसाने इदमेव ज्ञेयं, देहावसाने इदमेव जाप्यं, गोविन्द दामोदर माधवेति.
धननाथ विष्णु जिह्वे पिबस्वा मृतमेव देव गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति श्रीकृष्ण गोविन्द हे नाथ नारायण वासुदेवा जिह्वे पिबस्वा मृतमेव देव गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति